ભાઈ 5 સાડા 5 ખોલે ને પછી 8 વાગે તો ભાગી જાય. મેં કીધું 12 વાગ્યા સુધી રહેતો તો અહીં કસ્ટમરની લાઈન લાગે. હું તો છે દૂરથી લેવા આવું, 5 કિલોમીટર છે મારે ત્યાંથી 10 કિલોમીટર ત્યાંથી લેવા આવું. સમોસા કટિંગ થઈને આવી ગયા. પછી ગ્રીન ચટણી. બરોબર, આ આપણી ડીશ તૈયાર છે ખાવા માટે. તો હવે આપણે પણ ટેસ્ટ કરીશું. ખાધા બાદ તો ભાઈના ભૂંગળા બટેટા ખાવાનું પણ મન થઈ ગયું. હલો મિત્રો, કેમ છો? મજામાં. હું છું ઝાકીર અને તમે જોઈ રહ્યા છો ઝાકીરભાઈની ગુજરાતી યુટ્યુબ ચેનલ. તો આજે આપણે આવી ગયા છીએ સાવરકુંડલા શહેર. અહીંયા સ્પેશિયલી વિડીયો શૂટ કરવા માટે આવેલા છીએ. તો બકુલભાઈના નામથી ખૂબ જ ફેમસ એવા સમોસા આપણે અહીંયા રઘુવીર સમોસામાં આવ્યા છીએ અને આપણે ટેસ્ટ કરવાનો છે. જો કે વિડીયો શૂટ કરતા પહેલા ઘણા બધા મિત્રોનું રિવ્યુ લઈ લીધું છે અને ખૂબ જ સારા એવા સમોસા આવે છે તેમ લોકોનું કહેવું છે, પણ આપણે પણ ટ્રાય કરીને તમને જણાવશું. ચાલો શરૂ કરીએ. કેમ છો બકુલભાઈ? મજામાં? તો ભાઈ આપણે અહીંયા સાવરકુંડલાની અંદર આવ્યા તો એવો કઈ ખાસ પ્લાન નહોતો કે તમારી લારીનો આપણે વિડીયો શૂટ કરીએ, પણ હું અહીંયા જે મેન ખાસ વાત છે ને, ભીડ જોઈ અને ક્વોલિટી જોઈને ઊભો રહી ગયો કે ના, આ ભાઈનો વિડીયો શૂટ કરવો છે. અને ઘણા બધા મિત્રોને આપણે પૂછ્યું કે બકુલભાઈના સમોસા એટલે ખૂબ સારો એવો ટેસ્ટ છે અને સારા આવે છે, તો આપણે તમારો વિડીયો શૂટ કરીએ છીએ. તો સાહેબ જણાવી દેજો કે આપણે જે આ ધંધો કરીએ છીએ કેટલા વર્ષથી છે? 17 વર્ષથી. આપણે 17 વર્ષથી આ ધંધો કરો છો અને શું શું વસ્તુ રાખો છો? સમોસા, પકોડા, બટેટા. 3 વસ્તુ રાખો છો અને પહેલેથી આપણે લોકેશન આ જ છે? આ જ લોકેશન. તો આપણે એડ્રેસ જણાવી દેજો સાહેબ. મહુવા રોડ, સાવરકુંડલા રેલવે ફાટક પાસે. 4 થી 8 સમોસા છે. તેની ડીશની કિંમત કેટલી હોય છે? 30 રૂપિયા છે. 20. 30 વાળી ને 20 વાળી. બટેટા ભૂંગળા 30, 20. પકોડા 30. પકોડા 30. બટેટા ભૂંગળા પૂરા થઈ ગયા લાગે છે. મોડા પડ્યા એવું થયું ને આપણે? 6 વાગે પૂરા થઈ જાય. ડેલી સર્વિસ. ભાઈ 5 સાડા 5 ખોલે ને પછી 8 વાગે તો ભાગી જાય. મેં કીધું 12 વાગ્યા સુધી રહેતો તો અહીં કસ્ટમરની લાઈન લાગે. એ વાત સાચી. અને સ્પેસફુલ. હું તો છે દૂરથી લેવા આવું, 5 કિલોમીટર છે મારે ત્યાંથી 10 કિલોમીટર ત્યાંથી લેવા આવું. અત્યારે પકોડાનું મેકિંગ થઈ રહ્યું છે. હા, ઓગા પકોડા ફ્રેશ જ બનાવવાના, તાજા તાજા. કેમ છો ભાઈબંધ? મજામાં? મજામાં. શું નામ છે આપનું? મારું નામ કેતનભાઈ પરમાર. કેતનભાઈ, તો આપણે અહીંયા સમોસા કેટલા વર્ષથી ખાવા આવો છો? 2 વર્ષ. 2 વર્ષથી આવો. કેમ લાગે સમોસા? સુપર. હા, નાસ્તો લેવા આવ્યા છીએ ભાઈ. સમોસા હું આવું 1-1.5 વર્ષથી. હા, બકુલભાઈની મુલાકાત લેવા આવ્યા નાસ્તો કરવા. તો બકુલભાઈને ત્યાં અમે આવ્યા છીએ અને બકુલભાઈને લારીનું નામ છે રઘુવીર સમોસા. તો આ બકુલભાઈનું ભૂંગળા બટેટા એકદમ ટેસ્ટ ને બહુ સ્વાદિષ્ટ વાળા છે અને બહુ મસ્તીના છે. ભૂંગળા બટેટા વેચે છે, પછી સમોસા છે, બ્રેડ પકોડા છે, બહુ સરસ છે. એકવાર તમે મુલાકાત બકુલભાઈ અવશ્ય લેજો. તો બકુલભાઈ, હવે આપણા માટે પણ એક ડીશ તૈયાર કરી નાખો સમોસાની. શું શું વસ્તુ નાખો છો કહેતા જાજો. પહેલા સમોસા, સમોસા કટિંગ થઈને આવી ગયા. પછી ચટણી, પછી ગ્રીન ચટણી. બરોબર, પછી કાંદા, પછી સેવ, આ આપણી ડીશ તૈયાર છે ખાવા માટે. તો હવે આપણે પણ ટેસ્ટ કરીશું. આમ જ કાંઈ બકુલભાઈ ફેમસ નથી થયા. જોકે અહીંયા કસ્ટમર મિત્રો હતા એને આપણે રિવ્યૂ લીધું, એટલે ખરેખર આ વિડીયોમાં આવવા માટેની વાત નથી, પણ જે પણ ને આપણે પૂછીએ તે એમ કહે છે કે ભાઈ સમોસાનો ટેસ્ટ ખૂબ જ સારો છે અને સમોસા હોટ ફેવરેટ આઈટમ છે. બાકી પકોડા રાખે છે અને ભૂંગળા બટેટા પણ રાખે છે. અને સમોસા ખાધા બાદ તો ભાઈના ભૂંગળા બટેટા ખાવાનું પણ મન થઈ ગયું. આપણે બીજી વાર જ્યારે પણ આવશું તો ચોક્કસથી બકુલભાઈની મુલાકાત લઈશું અને બટેટા ભૂંગળા ટ્રાય કરશું.
તો સાવરકુંડલા શહેરની અંદર તમે ગમે ત્યારે આવો એટલે બકુલભાઈની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. વિડીયોને અહીંથી વિરામ કરીએ અને નાસ્તાની મોજ મળીશું પાછા એક નવો વિડીયો સાથે.